ઇન્દિરાબેન ગાંધીનું સ્વાગત કરવા માટે જોધપુર મહારાજ અને ઉદયપુર મહારાજ જેથી એરપોર્ટ ઉપર ભેળા થયા ને તેથી અમારા રાજસ્થાનની ધરતીના ચારણ કવિ કેસરસિંહજી સોદા નામના ચારણને કહેવામાં આવેલું બે ઉદયપુર મહારાજ અને જોધપુર મહારાજ બેને કહેવામાં આવ્યો બેએ કીધું કવિરાજ અમે બે મહાન રાજાઓ આજ ઇન્દિરાબેનનું સ્વાગત કરવા અહીંયા આવીએ છીએ એરપોર્ટ ઉપર અમારા માટે કંઈક લખો નહીં તો કે મને આમાં કંઈ બહુ એવું લખવા જેવું નથી દેખાતું તો કે પણ કંઈક તો લખો તેથી દુહો કીધેલો કે માન ફતો દો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ હે ઉદયપુર મહારાજ ફતેહસિંહજી અને જોધપુર મહારાજ માનસિંહજી તમે બે મળ્યા છો એમાં મારા હિન્દુસ્તાનને નફોય નથી ને હાણે નથી પણ આજથી 500 વર્ષ પહેલા માન ફતો દો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ પણ માન પતો તો મિલતે માનસિંહ કસવાહો અને મહારાણો પ્રતાપ બે મળી ગયા હોત તો હિન્દુસ્તાનનો નકશો કંઈક બીજો હોત ભલા માણસ માન ફતો તો મિલિયા એમાં નહીં નફો કે નહીં હાણ પણ માન ફતો તો મિલતે તો ખપ જાતી ખુરસાણ તો ખુરસાણ છે એ ખપી જાત તેથી એ બે મળી ગયા હોત તો એટલે કહેવાનો મારો અર્થ એ છે પેલી વાત તો એ છે તમે એક હશો તો આજ આવા સારા કાર્ય કરી શકશો અને એની હારોહાર તમારી પરંપરા અને તમારા સંસ્કારને જાળવી રાખશો એવી એક નાનકડી વાત મને ગમતી વાત રાજસ્થાનની ધરતી સલંબરનું ગઢ ડેલી સવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારણે કોર કાઢી ભગવાન ભાસ્કરે સોનવર્ણ આંજળાનો 50 કરોડ પૃથ્વીની ધરતીની માથે જ્યારે ઘા કર્યો એ વખતે એક સંદેશાવાહક ઉદયપુરથી આવી અને ડેલી આવીને ઉભો દરબારને યુવાનને પરિણાને 21 વર્ષનો યુવાન છે 21-22 વર્ષનો પરિણાને હજી 7 મોદી છે ભાઈ એ 7 દિવસ હજી થયા છે પરિણાને અને દરબાર છે રાજપૂતાણી છે પણ કંકુની લોળ જેવી રાજપૂતાણી 14-15 વર્ષની ઉંમર થોડી નાની ઉંમરમાં તેથી લગ્ન વિવાહ થઈ જતા એ વેલા જાગી સ્નાન કરી સોળે શણગાર સજીને વિચાર કરે કે હમણાં દરબારને જગાડો મારા પિયુને જગાડો એ વેટાને સંદેશાવાહક આવી અને કીધું કે દરબારને જગાડો ને મારે ખાસ કામ છે અને 15 કે 16 વર્ષની રાજપૂતાણી છે જગદંબા જેવી રાજપૂતાણી કંકુની લોળ જેવી રાજપૂતાણી આવી અને દરબારને જગાડે છે કે જાગો તો ખરા મહેમાન આવ્યા છે ઉદયપુરથી કોઈક સંદેશો લઈને યુવાન આવ્યો છે એટલે દરબારે તરત યુવાન ઊભો થયો રાજપૂત અને કીધું કે તમે ઓરડે જાઓ હું એને મળી લઉં છું વાત નાની છે પણ મને બહુ ગમે છે સાહેબ ધર્મને બચાવવા માટે શું થયું છે એમને ધર્મ નથી બચ્યો એમને ભારતનો ઇતિહાસ નથી બન્યો એ આ બાજુ રાજપૂતાણી પાછા ઓરડે ગયા અને યુવાન ઉઠ્યો અને આમ કીધું માણસ હતો એને કીધું કોણ સંદેશાવાહક છે એમને અહીંયા બોલાવો માણસને બોલાવવામાં આવ્યો માણસ બે મિત્ર હતા ભેટી પીડ્યા મળ્યા અને પછી સંદેશો હાથમાં આપીને કીધું ઉદયપુર મહારાજે સંદેશો આપ્યો છે રાણા રાજસિંહે અને એમણે કહેવરાયું છે કે દિલ્હીના બાદશાહની જાન છે ઈ રૂપગઢમાં ચારુમતીને રાજપૂતાણીને પરણવા માટે જાન નીકળી ગઈ છે અને ચારુમતીનો કાગળ મને આવ્યો છે કોને ઉદયપુર મહારાજ રાણા રાજસિંહને કાગળ આવ્યો રાણા રાજસિંહની ઉંમર 63 વર્ષની હતી અને ચારુમતી ઈ રાજપૂતાણીની ઉંમર 16 વર્ષની હતી અને 16 વર્ષની રાજપૂતાણીને દિલ્હીનો બાદશાહ પરણવા માટે જાન લઈને દિલ્હીથી નીકળ્યો ઈ ખબર પડી તેથી રાજપૂતાણી એમ કીધું તો એકવાર હું સંદેશો મોકલીને ઉદયપુર મહારાજને એમ કહું છું ઉદયપુર મહારાજ હું 16 વર્ષની છું તમારી ઉંમર 63 વર્ષની છે પણ જો રાજપૂત હો તો દિલ્હીના બાદશાહની પહેલા મને પરણવા માટે આવી જાવ તમને પરણવા માટે હું તૈયાર છું રાજપૂતાણી નકર મારી આબરૂ બચાવતા મને આવડે છે અને અહીંથી ઉદયપુર મહારાજની જાન નીકળી દિલ્હીના બાદશાહની જાન નીકળેલી બે જાનું એક જ માંડવે જાતી હતી પરણવા માટે ચારુમતીને પરણવા માટે અને ઈ દિલ્હીના બાદશાહની જાન છે ઈ ઉદયપુર મહારાજ અહીંથી જાન લઈને જાય રાણા રાજસિંહ ઈ ચારુમતીને પરણે ત્યાં સુધી દિલ્હીના બાદશાહની જાન અહીં સુધી ન પૂગે એને રોકવા માટે આ સંદેશો સલંબરમાં આવ્યો હતો અને ઈ 22 વર્ષના રાજપૂતને સંદેશાવાહકે સંદેશો દીધો સંદેશો દઈને નીકળી ગયો આ બાજુ ઘડીક પહેલા પૂર્ણ શૃંગારમાં રાજપૂત હતો ઈ ઊભો થયો પૂજાઓ ફરક થવા મંડાણી 22 વર્ષના રાજપૂતે કેસરિયા વાઘા ધારણ કર્યા ભાઈઓ ધારણ કર્યા આંખની કરડાય જેને કહેવાય દેખાવા મંડાણી અને આડો ધોબો હાલાનો લોહી છે એ આંખમાં રેડી દીધો લાલ સટક આંખો થઈ અને રાજપૂતાણી ફરીવાર આવ્યા જાગી તો ગયા છે ને રાજપૂત એમ જોવા માટે આવી અને રાજપૂતાણી જોવા પણ કેસરિયા વાઘા ધારણ કરીને ઊભો છે રાજપૂત અને હતા મરમથી આ મરકતા ઓઠે રાજપૂતાણી એટલું કીધું કહા સલે સ્વામીનાથ
ઘડીક પહેલા હુતાતાના કેસરિયા ધારણ કરીને ક્યાં જાવ છો? કહા સલે સ્વામીનાથ. એટલા શબ્દો જ્યારે નીકળ્યા ને ત્યારે આખી વાત કરી. એક રાજપૂતાણીને આબરૂ બચાવવા માટે ઉદયપુર મહારાજ રાણા રાજસિંહજી એને પરણવા માટે જાય છે. ચારુમતીને પરણવા આ બાજુથી દિલ્હીના બાદશાહની જાન પણ એને પરણવા આવે છે. તો આ વરરાજા છે, રાજપૂત છે, એ પરણીને પાછા વળી જાય ત્યાં સુધી મારે દિલ્હીના બાદશાહની જાનને રોકવાની છે આડું ફરી અહીં પૂગે નહીં ઈ માંડવે ત્યાં સુધી. પણ તા તો હો વરાની રાજપૂતાણી ઘડીક પહેલા પૂર્ણ શૃંગારમાં હતા. મરદ તો મોટું હતું એ આમ ભકુટીનો મરડ બદલાણો ભાઈ. અને ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોળવા માટે ચામુંડા ઉતરી હોય એવો જેને કહેવાય એનો ભકુટીનો મરડ થઈ ગયો ભાઈ. અને આમ કીધું ભાઈ આરતીની થાળી લઈને કીધું કે જાઓ દરબાર હવે જીવા મુવાના જુવાર ફતેહ કરીજો. હું પણ જ્યારે તમે મને પરણવા આવ્યા ને તેથી પરણતા મેં પરખ્યો મૂછા કેરી હણી. મેં તો ઘણી પેરસા પણ જદ પેરસે ઘણી. તેથી મેને જ્યારે આમ મારે હસ્તમેળાપ થયો તમારી હારે તે હસ્તમેળાપમાં હાથ મળે ને તે મારા હોઠ સીધા ઉતરવો હોય, માતૃભૂમિમાં શયન કરવો હોય. સાકારો ગ્લાસ હું પીયો. રાજપૂતાની ક્ષત્રિયાની હવે સાકા કરવાના છે અને તમે છે ઈ જે કરો તે પણ સેલા જય માતાજી કે જય માતાજીની શાન. અને નીકળી ગયો ઘોડા ઉપર સવાર થઈ. પણ ડેલીએથી પાછો વળ્યો. પરિણાને હાથ જ દી ત્યાં કંકુની લોળ જેવી રાજપૂતાણી છે એ આમ બરાબર ઉભા છે ટોડલે. અને ડેલીએથી બીજી વાર પાછો વળીને આવીને એટલું કીધું રાજપૂતાણી યુદ્ધમાં જાવ છું જય માતાજી છેલ્લા જુવાર. તો કે હા મારા ધર્મની મને ખબર છે તમે જાઓ. બીજી વાર પાછો વળ્યો ને એટલે કીધું મારા ધર્મની મને ખબર છે કે રાજપૂતાણી સંભાળજો હું પાછો નહીં આવું. તેથી રાજપૂતાણીએ જવાબ દીધો મારી હારે મારી ઇજ્જત બચાવવા વાળા બે ભાઈઓ છે, તમારે ફિકર કરવાની જરૂર ન હોય. હું રાજપૂતાણી છું. એક બે અને ત્રણ માગા મેં તેથી ઠેલ્યા ને તેથી બેનપણીઓ પૂછતી હતી મને કે તારે કેવા પુરુષનો ચૂડો પહેરવો છે તું માગા પાછા ઠેલી દો. તેથી મેં કીધું તું કે સૈયર સાંભળી લે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારો આખો નિયાલ. ભલા માણા મેં એ જવાબ દીધો. અને મારા બે ભાઈઓ છે રાજપૂતાણી ને ક્ષત્રિયાણી ને બે ભાઈઓ ઇજ્જત બચાવવા માટે હારે હોય. એક ભાઈ નાનો આવડો જ હોય જમૈયો એવો હોય કે તમે ખડની માલિકો હુકલ ઘાસમાં જમૈયો મૂકી દો ને આવડો જ હોય. પણ એ જમૈયો મૂકી દો તો પંખી પાણી સમજીને ઉતરવા માંડે એવી ધારવાળો ઝેરી જમૈયો હોય. એક ઈ ભેટમાં રાખે એવી કઈ ઘટના બને તો આમ કરીને આમ કરે ત્યાં તો આંતરા બહાર નીકળી ગયા હોય, શરીરને વેતરી નાખ્યું હોય એવું. પણ કદાચ જમૈયો કાઢવાનો હોય, કદાચ કોક દી વખત ન આવે ઇજ્જત માથે કોક એવો બનાવ બનવાનો આવે ત્યારે તો બીજો નાનકડો ભાઈ રાજપૂતાણીને હારે હોય અને આંગળીમાં વેઢ પહેર્યો હોય, એની માથે આમ ઢાંકણું દીધેલું હોય અને એની અંદર 2 કે 3 તલ થાય ને એવડું ખાલી ઝેર ઈ વીટીમાં આમ ઢાંકણામાં હોય. એ આમ કરીને આમ કરે એટલે ઢાંકણું ઉગડી જાય અને ખાલી હોઠે પૂગે ને ત્યાં ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એવું ઝેર હોય. એ બીજો ભાઈ રાજપૂતાણીને હારે હોય. ભલા માણસ જીવતા કોઈની તાકાત નથી કે એને આમ એમે આપણું ઉપર હાથ નાખી શકે. ભલા માણસ મારા બે ભાઈઓ હારે છે દરબાર ચિંતા કરોમાં નીકળી ગયો. રાજપૂતાણી ઓરડામાં વહી ગયા. પણ ત્રીજી વાર પાછો વળ્યો ભાઈ. ત્રીજી વાર પાછો વળ્યો ને આ વાતોને આપણે સાચવશું ને તો જ આપણી પરંપરા જળવાય. એટલે હું આ વાતો કરું છું બાપ. ત્રીજી વાર જ્યારે પાછો વળ્યો અને આવીને જોયું દાસી ટોટલે ઊભી હતી અને રાજપૂતાણી ઓરડામાં વહી ગયા. પૂછ્યું ઘોડા ઉપરથી ક્યાં ગયા ઠકરાણા? તો કીધું ઓરડામાં વહી ગયા. દાસી હું યુદ્ધમાં જાઉં છું મારે પરણાને આજ 7મો દી હજી થયો છે પાછો જીવતો નહીં આવું. રાજપૂતાણીની કયો નહીં એની કઈક નિશાની આપે, એને કયો નહીં કઈક નિશાની આપે. જૈન દાસીએ કીધું ત્રીજી વાર દરબાર આવ્યા પાછા કઈક નિશાની માંગે છે કે હા મેં જેસલ મેરવી ફટિયા અણરી દો બાતારી અજરાજ બેટો રણ જુજી મરે અન બેટી કાટ સડા. કીધું કે નિશાની આપવાનું જ્યારે કીધું ને તો રાજપૂતાણીએ કીધું દાસી તલવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી અને આ દરબારને દઈ દે. એનું જીવ મારા મારે હે તો યુદ્ધના મેદાનમાં હું જવા ફાળવાનો છે. કચડો ધૂપ કરતો માથું કાપ્યું ભાઈ, તાહડામાં મૂકી માથે રેશમી કપડું ઢાંકી દાસી દેવા ગઈ. આ જેવી તે શું ઘટનાઓ કોકની વિચાર તો કરજો તમે, કેવી ઘટનાઓ બનતી હોય છે. આમ દેવા માટે દાસી ગઈ. ઘોડા ઉપર બેઠા બેઠા રાજપૂતે આમ જોયું શું છે તો ભેટ આપી છે બહુ હારી લ્યો. તરવારની પીસીથી આમ કપડું આગું કર્યું ને તા તો ઊભું માથું આમ પડ્યું હતું, ઊભું હાડી રાણીનું માથું પડ્યું હતું. પણ બે આંખો બરાબર આવી હો રાજપૂતની હામી આમ
ચોટલા બે વાળેલા હતા એ લોહીમાં બુડી ગયા હતા. અને હું કાયમ કહું છું મિત્રો, બે ચોટલા વાળવાનો એને જ હક છે કે દેશ માટે ધર્મ માટે પોતાનો પતિ જાય તેથી કોકથી માથું કાપીને આપી દેવા થાય ને, એટલે બે ચોટલા ગળે બાંધવા થાય એને બે ચોટલા વાળવાનો હક છે. બાકી ઉલાળા મારવા વાળાને બે ચોટલા મારવાને કોઈ છૂટ ન હોય. આમ બે ચોટલા લોહીમાં પરળી ગયા હતા. બે આંખો આવી આમ રાજપૂતની સામે કીધું કે એ રાજપૂત, તું યુદ્ધમાં કાયમ આવી જા, પછી સ્વર્ગમાં જા, ત્યાં ઉર્વશી, મેનકા, રંભા, અનંગસેના, વસંતસેના, કામકુંડળા એ અપસરાઓ તને હાર પહેરાવા આવે ને તને પરણે એ વાતમાં માલ નહીં. તારી પહેલા આ રાજપૂતાણી હરગમાં સ્વાગત કરવા ફેરી ઊભી છે. હવે તારે ચિંતા કરવાની જરૂર ન હોય. બરાબર? હા. અને આમ ચોટલા જે બે હતા એ પકડી અને આમ બાંધ્યો ભાઈ. બે ચોટલા એની ગાંઠ વાળી અને પણ દેવા માટે જયારે આમ ત્રાહડો દીધો હતો ને એની દાસી રાજપૂતાણી ને હારે રહેવા વાળી દાસી કેવી હતી જોજો. એ આમ ત્રાહડો ઊંચો કર્યો ને દાસીએ મારવાડી પહેરવા એટલે બે પડખા ખુલ્લા થાય. મારવાડી પહેરવા ઊંચા હાથ કર્યા, થોડા પડખા ખુલ્લા થયા દાસીના. એ આમ ઊંચા હાથ કર્યા, દરબારની નજર પડી. દાસીના સામું જોયું ને તો બે પડખામાં દાસીએ જમૈયા ધરબી દીધા હતા અને લોહીના ભૂભૂકા જતા હતા. ભલા માણસ એની હારે આવવા વાળી દાસી કેવી છે કલ્પના તો કરો. અને ઈ રાવત રતન ચંદાવત યુદ્ધના મેદાનમાં ઉતરો. મિત્રો અત્યારે જે મીડિયા વાળા હોય છે, ટીવી વાળા હોય છે, બધા વિડીયો વાળા હોય છે, એવી રીતે એ વખતે કવિઓ હાથીની ઉંબાડી ઉપર સફેદ ધજા જેની માથે હોય એ પિંજરામાં બેઠા બેઠા કવિઓ લખતા હોય, એના ઉપર કોઈ વાર ન કરે. નજરે જોનારા લખે છે, જેમ વિડીયો ઉતારે એમ કવિતાઓ ઉતારે એ લખે છે. ત્રીજો દિવસ થઈ ગયો ને યુદ્ધમાં પૂગી યુદ્ધ કરતા તો એ રાવત રતન ચંદાવત એ રાજપૂતના મોઢા ઉપર ખોભળા ઉતરવા માંડ્યા હતા. કળશલી પડી ગઈ હતી, જીવતો હતો તોય લડતા લડતા. પણ જે માથું બાંધેલું ને આગળ એ માથું બાંધ્યું હતું એ રાજપૂતાણીનું એના ગાલ ઉપર કે મોઢા ઉપર નહીં પણ હોઠ ઉપર કળશલી નહોતી પડી. આનાથી મોટી જગદંબા તમને ક્યાં જોવા મળે ભલા માણસ? ઈ મજા છે. અને એવી જનેતાઓ કોઈ હાલડા ગાય પણ આખા વિશ્વના હાલડા સંભાળી લેજો. વર્લ્ડના બધી ભાષાના માં દીકરાને એમ કે મોટો થઈને કેમ પૈસો કમાવો, એ પૈસાને કેમ હાચવવો, કોકની ઉપર કેમ પ્રભાવ પાડવો, આવી જુદી જુદી બધી વસ્તુ માં હાલડામાં દીકરાને કહે. પણ એક જ ભારતની જનેતા પોતાના દીકરાને કહી હગે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. એવું ક્યાંય હોય તો મને દેખાડજો. આદેશ ક્ષત્રિયાણી કહી હગે. કારણ આજ પણ કોઈ બેન એક જ દીકરો હોય 6 મહિનાનો ઘોડિયામાં હોતો હોય, આપણે જઈને એમ કીધું હોય તો બેન તમારો એકને એક દીકરાના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સાફ. આપણને ચા તો ન પાય, પગર ખાઈ પડ્યા રહીએ. મારા એકને એક દીકરાને બંદૂકો ફોડવાનું કે છો? શું કામે બંદૂકો ફૂટે એમ? પણ આદેશની જનતાએ કીધું આ કડી સાંભળજો. શું કીધું? હવે દિલ જે બેવડ ગાલ સિવા પેટા દિલ જે બેવડ ગાલ. કારણ તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે. તારા મોઢા ઉપર તોપું પૂછશે એવું આ હિન્દુસ્તાનની જનતા કહી શકે.